વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાણી પેશીનો ચોથો પ્રકાર છે ચેતાપેશી, ન્યુરલ ટિશ્યુ, એની વાત કરીએ તો ચેતાપેશી જે છે એ બદલાતી અવસ્થાઓ જે છે એ અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ જે છે એ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે. હવે અહીંયા શબ્દ છે કે મહત્તમ, બદલાતી અવસ્થાઓ જે છે અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ. બદલાતી અવસ્થાઓ એટલે શું? તો પ્રાણી શરીરની વિવિધ અવસ્થાઓ જે છે એ અવસ્થાઓ સતત એક સાથે અથવા તો એક અવસ્થા અથવા તો એક કરતાં વધુ અવસ્થાઓ જે છે બદલાતી રહેતી હોય છે, અને એ બધી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ જે છે એને મેળવવા માટેનો જે પ્રતિચાર દર્શાવે એને કહેવાય છે બદલાતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ. અને આ જે છે એ ચેતાપેશી જે છે ટિશ્યુ, ન્યુરલ ટિશ્યુ જે છે એના દ્વારા થાય છે. હવે આ ચેતાકોષ એ ચેતાતંત્રનો એકમ છે કે જે ઉત્તેજનાશીલ કોષ છે. ચેતાપેશીનો ચેતાકોષ એ ચેતાતંત્રનો એકમ છે. એટલે ચેતાપેશીનો એકમ કોણ છે? ચેતાતંત્રનો એકમ કોણ છે? તો કે ભાઈ ચેતાકોષ. અને આ ચેતાકોષ જે છે એને ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે. રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવાય છે. એટલે આ ચેતાકોષ જે છે એ ચેતાપેશી અને ચેતાતંત્ર એના દ્વારા બનતું જે તંત્ર જે છે એની રચના કરતો અને કાર્ય એ કરતો એકમ છે. એટલે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. અને આવો જે ચેતાકોષ જે છે કે જે ઉત્તેજનાશીલ હોય છે. ઉત્તેજનાશીલ એટલે આ ચેતાકોષ જે છે એ વિવિધ પ્રકારની ઉત્તેજનાઓ જે છે જ્યારે ગ્રહણ કરે, ઉત્તેજનાઓ એટલે સંવેદનાઓ અથવા તો સંદેશાઓ જેને કહેવાય, ઉર્મિવેગ કહેવાય. તો ઉર્મિવેગી જે છે અથવા તો જે સંદેશાઓ છે જ્યારે પ્રાપ્ત કરે ત્યારે એક ક્રિયાશીલ બને. ક્રિયાશીલ થાય એટલે એને કહેવાય ઉત્તેજનાશીલ. હવે આ જે ચેતાકોષ જે છે એની આપણે રચનાની વાત કરીએ તો ચેતાકોષની રચના જેમાં બે ભાગ આવેલા છે. એક ભાગ જે છે જેને કહેવાય છે ચેતાકોષ, અને બીજો ભાગ જે છે એને કહેવાય છે આધાર કોષ. અથવા તો આ જે આધાર કોષ જે છે એને ચેતાધાર કોષ પણ કહેવામાં આવે. તો આવા બે ભાગ ચેતાકોષ જે છે એની રચનાની અંદર આપણને જોવા મળે છે. એમાંનો જે ચેતાધાર કોષ જે છે એ ચેતાતંત્રનો બાકીનો ભાગ બનાવે છે. અને આ ચેતાકોષને રક્ષણ અને આધાર જે છે એ આધાર પૂરો પાડે છે. તો આ આધાર કોષ જે છે તો જે આધાર કોષ છે એનું કાર્ય છે ચેતાતંત્રનો બાકીનો ભાગ અને ચેતાકોષને રક્ષણ અને આધાર આપવાનું કામ કરે છે. એટલે કે આપણા શરીરની અંદર તમે જુઓ તો આવા જે આધાર કોષો જે છે એ ચેતાપેશીનું અડધા કરતાં પણ વધારે કદ જે છે બનાવે છે. હવે આ ચેતાકોષ જે છે એ ચેતાકોષની આપણે વાત કરીએ તો એ ચેતાતંત્રનો અગત્યનો ઘટક છે. અને આવો
અગત્યનો ઘટક જે છે કે જે લાંબા પ્રવર્ધો ધરાવે છે, અને આ પ્રવર્ધો જે છે કે જે ઉર્મિવેગ જે છે અથવા તો જે સંદેશાઓ જે છે એ ઉર્મિવેગનું વહન કરે છે. જ્યારે આધાર કોષો જે છે એ આધાર કોષો ટૂંકા પ્રવર્ધો ધરાવે અને એ ચેતાકોષને આધાર અને રક્ષણ પૂરું પાડવાનું કાર્ય આપણને કરતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ આ ચેતાકોષની રચના જે છે એને આપણે થોડીક વધારે ડિટેલની અંદર આપણે અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે ચેતાકોષ જે છે એ કઈ રીતે કાર્ય કરે છે. તો થોડીક પ્રાથમિક માહિતી આપણે મેળવીએ. એમાં સૌથી પહેલાં આ ચેતાકોષનું કાર્ય છે એની વાત કરીએ. તો ચેતાકોષનું કાર્ય જે છે એ મુખ્ય કાર્ય છે માહિતીનું ગ્રહણ અને એનું એકીકરણ કરે, સાથે સાથે એ વહન અને લાંબે સુધી પ્રસારણ કરવાનું અથવા તો પ્રસારણ કરતા વિશિષ્ટ કોષો છે અથવા તો કાર્ય કરે છે. તો આ ચેતાકોષના કાર્યની આપણે વાત કરી. હવે આપણે જોઈશું ચેતાકોષની રચના. ચેતાકોષ જે છે એ બે ભાગનો બનેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને એની આકૃતિ જે છે એ આકૃતિ દોરીને બતાવીશ. ચેતાકોષ જે છે એના બે ભાગ છે. એમાંથી એક જે છે ચેતાકોષ કાય અને બીજો છે તંતુ. આવા બે ભાગની અંદર એ વહેંચાયેલો છે. હવે આ ચેતાકોષ કાય જે છે કેવું હોય તો એ જુદા જુદા આકારનું હોય છે. કેટલાકની અંદર એ ગોળાકારનું હોય છે, કેટલાકની અંદર એ અંડાકાર હોય છે, કેટલાકની અંદર એ આવું તારાકાર હોય છે. એની અંદર મધ્યમાં એક આવું કોષ કેન્દ્ર આવેલું હોય છે અને એ કોષ કેન્દ્રની ફરતે આવી રીતે કેટલીક કણિકાઓ ગોઠવાયેલી હોય છે. અને બાકીનો જે ભાગ છે એ બાકીના ભાગની અંદર, એટલે કે આ કોષકાય છે એની અંદરના ભાગમાં તમે જુઓ તો આવી રીતે ચેતાકોષરસ આવેલો હોય. વિદ્યાર્થી મિત્રો, આપણે આની વાત કરીએ તો આ જે ભાગ જે છે એને કહેવાય છે ચેતાકોષ કેન્દ્ર. એની આજુબાજુ આવેલી જે કણિકાઓ છે એ કણિકાઓને કહેવામાં આવે છે નિઝલની કણિકાઓ. તો આ જે કણિકાઓ જે છે એને કહેવાય છે નિઝલની કણિકાઓ. અને આસપાસ આવેલો જે આ ચેતાકોષ રસ જે છે એ ચેતાકોષ રસની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં કણાભસૂત્ર જેવી અંગિકાઓ જે છે એ આવેલી હોય છે. હવે આ જે ચેતાકોષ જે છે એના જે આ પ્રવર્ધો જે છે એમાંથી આવી રીતે કેટલાક શાખિત, પાતળા, અણીદાર એવા તંતુઓ નીકળે છે. અને આ જે તંતુઓ જે છે એ તંતુઓને કહેવામાં આવે છે શિખા તંતુ. આ શિખા તંતુનું કાર્ય છે શરીરના જુદા જુદા અંગોમાંથી ઉર્મિવેગો જે છે એને કોષકાય તરફ લાવવાનું. એટલે આ જે ભાગ જે છે આ સંયુક્ત ભાગ એને કહેવામાં આવે છે કોષકાય. એટલે કોષકાયની અંદર આપણને આવી મધ્યમાં કોષ કેન્દ્ર, આજુબાજુ નિઝલની કણિકાઓ અને ચેતાકોષ રસ જે છે આપણને આવેલું જોવા મળે. અને એની પરિઘ તરફ આવેલા જે આ પ્રવર્ધો જે છે એમાંથી આવા ટૂંકા, પાતળા, અણીદાર અને શાખિત કેટલાક પ્રવર્ધો નીકળે છે જેને કહેવામાં આવે છે શિખાતંતુ. આવો એક પ્રકારના તંતુઓ જે છે એ કોષકાયની અંદર આવેલા હોય. ત્યાર પછી આ કોષકાયની તરફ બીજો એક તંતુ આવેલો હોય. એ તંતુ જે છે ખૂબ લાંબો, નળાકાર અને સમવ્યાસી હોય છે. અને એ
તંતુનો જે બીજો છેડો જે છે એ છેડો એટલે કે એનો પછીનો જે છેડો છે આ રીતે શાખિત થયેલો હોય છે. આવા શાખિત છેડો જે છે એ છેડો ફરીથી પાછો આવી રીતે શાખાઓની અંદર વિભાજિત પામે છે. અને એના છેડા ઉપર આવી ગાંઠ જેવી રચનાઓ જે છે આપણને ફૂલેલી ગાંઠ જેવી રચનાઓ આવેલી જોવા મળે છે. તો આવી જે ફૂલેલી ગાંઠ જેવી રચનાઓ જે છે એને કહેવામાં આવે છે ચેતોપાગમીય ગાંઠ. આ જે બધા સંયુક્ત રચનાઓ જે છે તંતુઓ એ તંતુઓને કહેવામાં આવે છે ચેતાંતો. હવે આ જે મુખ્ય અક્ષ જે છે અથવા જે લાંબો તંતુ જે છે એ લાંબા તંતુને કહેવામાં આવે છે ચેતાક્ષ. આવા બે પ્રકારના તંતુઓ જે છે એ કોષકાયમાંથી નીકળે છે. હવે આ જે ચેતાક્ષ જે છે એ ચેતાક્ષની ફરતે આપણને એક આવું આવરણ જોવા મળે છે. તો આવું જે આવરણ જે છે એ આવરણ કે જે મજ્જાપડનું બનેલું હોય છે. મજ્જા એટલે કે લિપિડ. તો લિપિડનું અથવા તો મજ્જાનું આવું એક જાડું આવરણ જે છે એ આપણને આ ચેતાક્ષ અને એમાંથી નીકળતી જે શાખાઓ છે એ શાખાઓની ફરતે આપણને જોવા મળે છે. તો આ જે પડ જે છે એ પડને કહેવામાં આવે છે મજ્જાપડ અથવા તો એને મેદીય આવરણ પણ કહેવામાં આવે છે. હવે આ જે મજ્જાપડ જે છે એ મજ્જાપડની ફરતે એક બીજું આવું પાતળું આવરણ આવેલું હોય છે અને એ પાતળા આવરણની અંદર કેટલીક વખત આપણને આવી રચનાઓ જે છે પણ જોવા આંતરકોષની અંદર તમે જુઓ તો આવી રચનાઓ જે છે જોવા મળે. તો આવું એક બીજું પાતળું આવરણ જે છે એ આપણને આની અંદર જોવા મળે. હવે આ જે આવરણ જે છે આવરણની અંદર કેટલીક જગ્યાએ આપણને આવી ગાંઠ જેવી રચનાઓ જે છે આંતરકોષ આંતરાત્રે આવેલા જે કોષો છે એ કોષોની અંદર જોવા મળે છે. આ જે રચના જે છે એ રચનાને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર. તો આવી રચના જે છે આપણને જોવા મળે. હવે આ જે બે કોષો છે અલગ અલગ મજ્જાપડના આવરણો છે એ મજ્જાપડ સળંગ હોતું નથી પણ એ આ રીતે તૂટક આવેલું હોય. એટલે આવો જે એક કોષ જે છે એ કોષને કહેવામાં આવે છે સ્વનનો કોષ. આવો જે એક કોષ હોય મજ્જાપડયુક્ત એને કહેવાય છે સ્વનનો કોષ. અને આ બે સ્વનના કોષની વચ્ચે એક આવી ગાંઠ જેવી રચના આવેલી હોય જગ્યા આવેલી હોય એને કહેવાય છે રેનવીયરની ગાંઠ. રેનવીયરની ગાંઠ એટલે પ્રત્યેક શ્વાન કોષની વચ્ચે આવી ગાંઠ જે છે આવેલી હોય જેને કહેવાય છે રેનવીયરની ગાંઠ. તો આખી આ જે રચના જે છે એ છે ચેતાક્ષ અથવા તો ચેતાતંતુ. હવે આ ચેતાતંતુઓ જે છે એના છેડા ઉપર આવેલી આ ચેતોપાગમીય ગાંઠ જે છે એ સ્ત્રાવનું કાર્ય કરે છે એટલે એને સ્ત્રાવી ગાંઠો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કોષકાયની અંદર બે પ્રકારના તંતુઓ હોય. એક તંતુ જે છે
કે જે પાતળા હોય, અણીદાર હોય અને કોષકાયની ફરતે આવેલા પ્રવર્ધો જે છે એમાંથી ઉત્પન્ન થતા હોય એને શિખાતંતુ કહેવાય. અને બીજો એક તંતુ જે છે આવો પાતળો, લાંબો, સમવ્યાસી અને નળાકાર હોય છે જેને કહેવાય છે ચેતાક્ષ. આવા બે તંતુ આવેલા હોય. ચેતાક્ષ જે છે એની ફરતે આવરણો ધરાવતા હોય છે. આવા આવરણો બે હોય, એક મજ્જાપડ અને ફરતે આવેલું બીજું એક પાતળું આવું આવરણ જે છે એ આવરણને કહેવામાં આવે છે ચેતાવરણ. આવા બે આવરણ જે છે એ આપણને જોવા મળે. આવું જે આવરણ જે છે એ બે હોય અને અથવા તો એક હોય એના આધારે ચેતાકોષના પ્રકારો પડે છે. આપણે આગળ જોઈએ. હવે દરેક ચેતાકોષ જે છે એના જે આ શિખા તંતુઓ જે છે શરીરના જુદા જુદા અંગોમાંથી ઉર્મિવેગ અથવા તો સંદેશાઓ જે છે એને લાવે અને એને વહન આ કોષકાય તરફ કરે. હવે આ કોષકાયમાંથી ચેતાકોષ જે છે ત્યાર પછી આ ચેતાક્ષ જે છે એના મારફતે આગળ વધે અને આ ચેતાક્ષના અંતિમ ભાગો ચેતાંતો જે છે એના છેડે આવેલા જે આ રેણવેરની ગાંઠ જેવા ભાગો જે છે એ ભાગો સુધી પહોંચે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર આવા જે ચેતાકોષો જે છે અસંખ્ય, આવી રીતે એક ચેતાકોષ, ત્યાર પછી બીજો અહીંયા બીજો ચેતાકોષ, બરાબર, આ બીજા ચેતાકોષ પછી પાછો ત્રીજો ચેતાકોષ, આમ સળંગ બધા જ ચેતાકોષ જે છે એક હળોળની અંદર ગોઠવાયેલા હોય છે. હવે આ બે પ્રકારના જે ચેતાકોષો જે છે, બે ચેતાકોષો, એ બંને પ્રકારના ચેતાકોષોમાં વચ્ચે કોઈ પણ પ્રકારનો ભૌતિક સંપર્ક હોતો નથી. એટલે કે એક ચેતાકોષકાય જે છે એના ચેતાંતો અને અહીંયા આવેલો જે બીજો ચેતાકોષ છે એના શિખાતંતુઓ જે છે એની વચ્ચે કોઈ પણ પ્રકારનો ભૌતિક સંપર્ક હોતો નથી. એટલે એ ભાગ જે છે એને કહેવામાં આવે છે ચેતોપાગમ સ્થાન. આ ચેતોપાગમ સ્થાન એવું છે કે જે બે ચેતાકોષોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. એટલે કોષકાય જે છે એ કોષકાયની અંદર આપણને બે પ્રકારના તંતુઓ જોવા મળે. એમાં એક પ્રકારના તંતુઓ જે છે જેને આપણે શિખાતંતુ કહીએ છીએ. અને આ જે શિખાતંતુઓ જે છે કે જે પાતળા, અણીદાર અને શાખિત હોય છે. જ્યારે બીજા પ્રકારના જે તંતુઓ છે જેને કહેવાય ચેતાક્ષ. આ ચેતાક્ષ જે છે એ ખૂબ જ લાંબા, નળાકાર અને સમવ્યાસી હોય છે. સાથે સાથે એ છેડેથી, ફક્ત છેડેથી જ શાખિત હોય અને આ જે શાખાઓ જે છેડાની એને કહેવાય ચેતાંતો. આવા બે પ્રકારના તંતુઓ છે. આવા શિખાતંતુઓ જે છે શું કામ કરે છે તો કે ભાઈ ઉર્મી વેગને અંગોમાંથી કોષકાય તરફ લાવે છે અથવા તો વહન કરે છે. એટલે કે ઉર્મિવેગ જે છે એને અંદરની તરફ લાવે છે, એટલે એને અંતરવાહી ચેતાતંતુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ ચેતાક્ષ જે છે એ ચેતાકોષકાયમાંથી ઉર્મિવેગ જે છે એ ઉર્મિવેગને બીજા ચેતાકોષના શિખાતંતુ તરફ વહન કરે છે. એટલા માટે એને બહિર્વાહી ચેતાતંતુ કહે છે. અંતરવાહી એટલે ચેતાકોષની અંદર ઉર્મિવેગનું વહન કરે અને બહિર્વાહી એટલે ચેતાકોષકાય જે છે એમાંથી બહારની બાજુએ એનું વહન કરે તો એને બહિર્વાહી ચેતાતંતુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા બે પ્રકારના તંતુઓ જે છે એ આપણને ચેતાકોષકાયમાંથી ઉત્પન્ન થતા જોવા મળે છે. હવે ચેતાકોષની અંદર આપણે વાત કરી કે બે રીતે પ્રકારો પડે છે. આપણે એક પ્રકાર જે છે જોઈએ કે કોષકાયમાંથી ઉદ્ભવતા
કોષકાયમાંથી ઉદ્ભવતા પ્રવર્ધોની સંખ્યાને આધારે પ્રકાર બાહ્ય વર્ગીકરણ છે. તો આવા બાહ્ય અથવા તો કોષકાયમાંથી ઉદ્ભવતા પ્રવર્ધોની સંખ્યાને આધારે ચેતાકોષકાય જે છે એના બે પ્રકાર આપણને જોવા મળે છે. તો આ બંને પ્રકારો જે છે એ પ્રકારો આપણે જોઈએ. હવે એક પ્રકાર જે છે એને કહેવામાં આવે છે એક ધ્રુવીય. વારાફરતી આપણે દરેક પ્રકારો જોતા જઈશું. દરેકને પહેલા પ્રકારો જે છે એની માહિતી આપણે એક સાથે લેતા જઈએ. એક ધ્રુવીય પ્રકારના ચેતાકોષ એવા છે કે જેની અંદર ફક્ત એક જ પ્રવર્ધ આવેલો હોય અને એવા ચેતાકોષનો આકાર જે છે એ આપણને આવો જોવા મળે. તો આ જે છે શિખાતંતુ, આ જે છે એનું કોષકાય છે, આ જે છે એનું કોષ કેન્દ્ર છે. તો આવો એક જ તંતુ ધરાવતો હોય તો એવા પ્રકારના ચેતાકોષ જે છે એને એક ધ્રુવીય ચેતાકોષ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા એક જ બાજુએ પ્રવર્ધ આવેલો હોય અને એમાંથી આ એક જ પ્રવર્ધ છે અને એમાંથી આ બે પ્રવર્ધો જે છે શિખાતંતુ અને બીજો આ ચેતાક્ષ અથવા તો એને અક્ષતંતુ પણ કહેવામાં આવે છે. તો આ જે છે અક્ષતંતુ છે, એક જ પ્રવર્ધમાંથી બંને ઉત્પન્ન થતા હોય છે. બીજો પ્રકાર જે છે એ છે દ્વિધ્રુવીય. તો દ્વિધ્રુવીય પ્રકારના ચેતાકોષ જે છે એની અંદર વચ્ચેના ભાગે આ રીતે એનું કોષકાય આવેલું હોય અને એ કોષકાયમાંથી આ રીતે બે પ્રવર્ધો, બે છેડા ઉપરથી પ્રવર્ધો ઉત્પન્ન થાય. એમાંના એક જે છે એ આ રીતે શિખાતંતુ હોય અને બીજા જે છે આ રીતે અક્ષતંતુ આવેલા હોય, વચ્ચે અહીંયા આગળ એનું કોષ કેન્દ્ર હોય. તો અહીંયા આગળ બે પ્રકારના પ્રવર્ધો અલગ અલગ ભાગેથી ઉત્પન્ન થાય છે એટલે એને દ્વિધ્રુવીય ચેતાકોષ જે છે એ કહેવામાં આવે છે. આ જે છે એનો અક્ષતંતુ અથવા તો આપણે એને ચેતાક્ષ શબ્દ આપ્યો. બીજું નામ શું છે એનું? ચેતાક્ષ. પેલી આકૃતિની અંદર આપણે મેં તમને બતાવ્યો હતો કે ચેતાકોષકાય જે છે એમાંથી એક આવો સીધો લાંબો નળાકાર સમવ્યાસી પ્રવર્ધ નીકળે એને કહેવાય છે ચેતાક્ષ અથવા તો એને અક્ષતંતુ કહેવાય છે. ત્રીજો પ્રકાર જે છે એ બહુધ્રુવીય. બહુધ્રુવીય પ્રકારનો જે ચેતાકોષ છે એની અંદર આપણને બે પ્રકારના પ્રવર્ધો ઉત્પન્ન થયેલા જોવા મળે. એમાં એક છે શિખાતંતુ અને બીજો પ્રકાર જે છે એને કહેવામાં આવે છે અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ. હવે આ જે શિખાતંતુ જે છે એ આપણે આગળ વાત કરી, બે પ્રકારો જોયા અહીંયા આગળ, બરાબર. તો આ જે આકૃતિ જે છે એ બહુધ્રુવીય ચેતાકોષની આકૃતિ છે. તો તમે અહીંયા આગળ બહુધ્રુવીય ચેતાકોષની આકૃતિ છે અહીંયા આગળ જોઈ શકો છો કે જેની અંદરથી બે પ્રકારના તંતુઓ ઉત્પન્ન થાય. એમાં એક આ કોષકાય પરતથી નીકળતા જે પાતળા, અણીદાર અને શાખિત તંતુઓ જે છે જેને શિખાતંતુ કહીએ અને બીજો એક આ રીતે લાંબો નળાકાર સમવ્યાસી નીકળે જેને ચેતાક્ષ અથવા તો અક્ષતંતુ કહે છે. તો આવા શિખાતંતુ જે છે એ આવા મોટી સંખ્યામાં અથવા વધારે સંખ્યામાં આવેલા હોય, અક્ષતંતુ જે છે એક જ આવેલો હોય એટલે એને બહુધ્રુવીય ચેતાકોષ જે છે કહેવામાં આવે છે. આવા ત્રણ પ્રકારના ચેતાકોષો જે છે આપણને એની ફરતે આવેલા જે પ્રવર્ધો છે અથવા ઉદ્ભવતા જે પ્રવર્ધો છે એના આધારે એને ત્રણ પ્રકારોની અંદર વહેંચવામાં આવે છે. દ્વિધ્રુવીય ચેતાકોષ જે છે એની અંદર દરેક ચેતાકોષકાય જે છે એના બંને છેડે પ્રવર્ધો આવેલા હોય છે જેમાંનો એક અંતર્વાહી, આ શિખાતંતુ છે એટલે અંતર્વાહી કહેવાય,
અને બીજો બહિર્વાહી એટલે કે આ ચેતાંત અક્ષતંતુ. એવા બે પ્રકારના. બહુધ્રુવીય ચેતાતંતુ જે છે એમાં ચેતાકોષોમાં 2 કરતાં વધારે પ્રવર્ધો નીકળે અને આવા ચેતાકોષકાય જે છે એમાં કોષરસની અંદર મોટું અને ગોળાકાર કોષકેન્દ્ર આવેલું હોય અને એની ફરતે ઘેરી કણિકાઓ જે છે આવેલી હોય, જેને આપણે નિઝલની કણિકાઓ તરીકે ઓળખીએ છીએ. ચેતાતંતુ જે છે એ આ અક્ષ જે છે 2 સંકેન્દ્રીય આવરણથી આવૃત થયેલું હોય. તંતુનું અંદરનું જે આવરણ છે, જે આપણે ગ્રીન કલરથી બતાવ્યું છે, કે જે આવરણ મજ્જાપડ તરીકે ઓળખાય છે, તે પારદર્શકીય બાહ્ય આવરણથી ઢંકાયેલું હોય છે, જેને કહેવાય છે ચેતાવરણ, જે આપણે બ્લેક કલરથી બતાવેલું છે. તો આવા 2 આવરણો ધરાવતું હોય. હવે આ આવરણ જે છે એ ચપટા, પ્રસરેલા અને એકાકી એવા શ્વાનના જે કોષ છે એ શ્વાનના કોષના આવરણનું બનેલું હોય છે. અને દરેક મજ્જાતંતુ જે છે એ એકાંતરિત અને નિયમિત આવતી એવી આવી રેનવીયરની ગાંઠો જે છે એ ગાંઠો દર્શાવે છે. આ અક્ષતંતુના જે ચેતાંતો જે છે એ અન્ય ચેતાકોષના શિખાતંતુ જે છે એની સાથે એની સાથે સીધા ભૌતિક સંપર્કમાં હોતા નથી. એટલે આ 2 ચેતાકોષ વચ્ચેનો જે અવકાશ છે, ખાલી જગ્યા છે, એને કહેવામાં આવે છે ચેતોપાગમ. અને આ ઉર્મિવેગો જે 2 ચેતાકોષની વચ્ચે એકબીજા સાથે જ્યારે જોડાણ કરે ત્યારે એમાંથી આ ચેતોપાગમીય ગાંઠમાંથી એસિટાઇલ કોલાઇન નામનું ચેતાપેશક દ્રવ્ય ઉત્પન્ન થાય અને એ દ્રવ્ય આ ખાલી જગ્યાની અંદર ભરાય ત્યારે આ ચેતાંતો જે છે એના પૂર્વ ચેતા કલા જે છે એમાંથી ચેતાકોષ જે છે આ એસિટાઇલ કોલાઇનમાંથી પસાર થઈ અને એના પછીના આવેલા જે ચેતાકોષના શિખાતંતુ જે છે એ શિખાતંતુના પશ્વ ચેતા આવરણ જે છે એની અંદર દાખલ થઈ અને બીજા ચેતાકોષની અંદર એ દાખલ થાય છે. આમ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષની અંદર જ્યારે ઉર્મિવેગનું વહન થાય ત્યારે બંને ચેતાકોષો વચ્ચે જોડાણનું કામ કરતું આ એસિટાઇલ કોલાઇન દ્રવ્ય જે છે એ દૂર થઈ જાય છે. એટલે અહીંયા આગળ શિખાતંતુ દ્વારા ગ્રહણ કરેલા ચેતાકોષ છે કોષકાયમાં આવે. કોષકાયમાંથી એ આ ચેતાક્ષ જે છે અથવા તો અક્ષતંતુ છે એમાંથી પસાર થઈ અને આ ચેતાંતોમાં આવે. ચેતાંતોમાંથી એ ચેતોપાગમીય ગાંઠ આવે. એમાં પૂર્વ કલા ચેતાકલો હોય એમાંથી એ બીજા ચેતાકોષના કોષની અંદર દાખલ થાય. જેવો ઉર્મિવેગ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં દાખલ થઈ જાય એટલે આ બંને ચેતાકોષ વચ્ચે આવેલું જે એસિટાઇલ કોલાઇન દ્રવ્ય જે છે ચેતાપેશક દ્રવ્ય એ દૂર થઈ જાય એટલે અદ્રશ્ય થઈ જાય. ફરીથી પાછો ચેતોપાગમ અવસ્થા જે છે સર્જાય છે. જેવો બીજો ઉર્મિવેગ અહીંયા આવશે એટલે ફરીથી પાછો એસિટાઇલ કોલાઇન ઉત્પન્ન થશે. આવી રીતે વારંવાર એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં જ્યારે ઉર્મિવેગ પસાર થતો હોય ત્યારે આ ઉર્મિવેગ જે છે એ પસાર થઈ અને આગળ અન્ય ચેતાકોષોની અંદર વધે છે. વિદ્યાર્થીઓ, જ્યારે એક ચેતાકોષ જે છે એ ચેતાકોષ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય ત્યારે વીજ પરિવર્તનની ઘટના સર્જાય છે. એટલે ચેતાકોષોમાં ઉર્મિવેગનું વહન એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે અને આવી રાસાયણિક પ્રક્રિયા જે છે ને વીજ રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આ વીજ રાસાયણિક પ્રક્રિયા જે છે એ એના કોષરસ પટલ પર ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. અને આ પરિવર્તન જે છે એ ચેતાકોષના અંતિમ છેડો જે છે એ છેડા પર આવેલા આઉટપુટ ઝોન ચેતોપાગમીય ગાંઠ જે છે એ આઉટપુટ ઝોન પર પહોંચે છે. અને જ્યારે આ ચેતાકોષમાંથી ઉર્મિવેગ પસાર થતો હોય ત્યારે આસપાસ પ્રસરી અને નબળો ન બને એટલા માટે
અક્ષતંતુ જે છે અથવા તો જે ચેતાક્ષ છે એ ચેતાક્ષની ફરતે મજ્જા આવરણ જે છે એ આવેલું હોય છે. તો આવી રીતે આસપાસના ચેતાકોષ તેમજ અન્ય ચેતાકોષોને ઉત્તેજિત કરે છે અને આ અથવા તો એ ઉત્તેજિત થતા અટકાવવાનું કામ કરે છે. આની વધારે જે કાર્યક્રિયા જે છે તો ક્રિયા જે છે એ આપણે આગળના પ્રકરણ 21ની અંદર અભ્યાસ કરીશું. અહીંયા આગળ આપણે આટલી સામાન્ય માહિતી જે છે એ આ ચેતાકોષ વિશેની જરૂરી હતી જે આપણે અહીંયા વાત કરી.